શરૂ રોપવે પ્રોજેક્ટ ગિરનારને ફળ્યો છે। અત્યાર સુધીમાં 32 લાખ લોકો રોપવેથી ગિરનારની લઈ ચૂક્યા છે મુલાકાત। ગિરનારની મુલાકાતે આવતા સહેલાણીઓમાં સૌથી વધુ 40% લોકો મહારાષ્ટ્રના છે। અંબાજી મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરે દર્શનાર્થે સહેલાણીઓ આવે છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી પણ મુલાકાતીઓ આવી રહ્યા છે। एकदम सरस अनुभव, दिव्य अनुभव थयो। बहुत मजा आई। पहली बार ज आव्या छे केम के रोपवे छे एटले सरस एकदम एक्सीलेंट एंजीनियरिंग वर्क करेलू छे। दत्त महाराज का जो मंदिर है तो उस पर काफ़ी वो बिलीव रखते हैं और वो आते हैं, हर महीने आते हैं। कुछ लोग हर पूनम पे आने वाले लोग हैं, कुछ वहाँ से महाराष्ट्र से। तो अराउंड 40% के आसपास महाराष्ट्र से पब्लिक आती है। फिर उसके बाद जो राजस्थान से है सेकेंड नंबर वहाँ से आता है। तो न्यूज़ 18 गुजरातीनी टीम पहुंची है गिरनार और गिरनार में रोपवे में अंबाजी मंदिर सुधी अमे जई रह्या छीए। हूँ सीधा दृश्य आपने बताववानो प्रयास करीश कि रोपवे गिरनार में आव्या बाद जे सहेलाणीओ जे जूनागढ़ आवता हता, प्रवासीओ जे जूनागढ़ आवता हता ने तेनी संख्यामां वधारो नोंधायो छे। अत्यार सुधीमां रोपवे थी 32 लाख जे छे श्रद्धाळुओ जे छे ते आ गिरनारनी मुलाकात लई चूक्या छे। पहला જ્યારે રોપવે ન હતો ત્યારે ખૂબ જ જૂજ સંખ્યામાં સહેલાણીઓ જે છે તે આવતા હતા અને ઉપર જે અંબાજી મંદિર છે કે દત્ત મંદિર સુધી જતા હતા, પરંતુ હવે રોપવે આવ્યા બાદ આ સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે અને રેકોર્ડ બ્રેક વધારો થયો છે। રોપવે આવ્યા બાદ વધુ ને વધુ શ્રદ્ધાળુઓ છે, સહેલાણીઓ છે કે જે ગિરનારની મુલાકાત માટે આવી રહ્યા છે। एक अंदाज मुजब જ્યારે રશ હોય ત્યારે 1 કલાકમાં 1000 જેટલા સહેલાણીઓ જે છે તે આ રોપવે મારફતે જે છે તે ઉપર અંબાજી મંદિર સુધી જતા હોય છે। દિવાળી હોય, ક્રિસમસ હોય કે નવરાત્રી હોય કે તેવા અલગ અલગ તહેવારો જે છે તે તહેવારોમાં રોપવેમાં જે છે તે મુલાકાત માટે મુલાકાતીઓ આવી રહ્યા છે અને ધીરે ધીરે रोपवे बाद आज जूनागढ़ में और खास करीने गिरनारनी मुलाकात में सहेलाणीओनी संख्या में वधारो नोंधाई रह्यो छे। कैमरामेन हरीश शर्मा साथे संजय टांक, न्यूज़ 18 गुजराती, जूनागढ़। આજની પદયાત્રા માંડવી તાલુકામાં યોજાઈ રહેલા જળ, જંગલ, જમીન સંરક્ષણ પદયાત્રા યોજશે। અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજની યાત્રા। વિસ્તારમાં અભયારણ્ય પ્રોજેક્ટની એકના વિરુદ્ધમાં માંડવી, ઉકાઈ વિસ્તારના વિસ્થાપિતોના ન્યાય માટે, માંડવી શુગરના ખાનગીકરણ વિરુદ્ધ અને હાઈવે નંબર 56માં આદિવાસીઓની જમીન સંપાદન વિરુદ્ધ આ રેલી યોજાઈ રહી છે, જેમાં માંડવીના માલધારીથી પદયાત્રા નીકળી માંડવી નગર ખાતે પહોંચી હતી। કચેરીએ આવેદનપત્ર પાઠવશે તો પ્રશ્નનું હલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર પદયાત્રા યોજવા ચીમકી પણ ઉચ્ચારાઈ છે। શહેરમાં લુખ્ખાગીરીના દ્રશ્યો વાયરલ થયા છે। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો છે। 5 થી 6 શખ્સોએ પટ્ટા અને તમાચા માર્યા। શનિવારે રાત્રે ઘટના બની હતી। મારામારીનો વિડીયો વાયરલ થયો। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર ઈવીએમ ખૂટવાની ફરિયાદ મળી। ચાલુ મતદાન દરમિયાન મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સર્જાઈ, જેથી મતદાન મથકો પર મતદારોનો કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો। દ્વારકાથી લઈને જૂનાગઢ અને બિલીમોરાથી લઈને ગીર સોમનાથ સુધી ઈવીએમ ખૂટવાની ફરિયાદ મળી। વલસાડ જિલ્લાના ધરમપુર પાલિકામાં મતદાનમાં વિલંબ થયો કેમ કે વોર્ડ નંબર 1 અને 4માં ઈવીએમ મશીન ખોટકાયું। વોર્ડ નંબર 4ના ઈવીએમનું બટન કામ ન કરતા મતદાન અટવાઈ પડ્યું હતું। ટેકનિકલ એરર આવતા મતદાન અટક્યું હતું। મામલતદાર અને ચૂંટણી અધિકારીઓએ સ્થળ પર પહોંચી ટેકનિકલ એરરનું નિરાકરણ કર્યું। આ તરફ નવસારીના બિલીમોરામાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ જોવા મળી। વોર્ડ નંબર 2ના બૂથ પર 5માં ઈવીએમ ગડબડીની ફરિયાદ। મતદાન ન થતું હોવાનો કોંગ્રેસે ઉમેદવારે આક્ષેપ કર્યો। કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ઈવીએમમાં ન દબાતાનો હોબાળો થયો। આ બાજુ સુરેન્દ્રનગરના થાનમાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું। થાન પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું। ઈવીએમ મશીન અમદાવાદના ગોમતીપુરમાં જૈન દેરાસરમાંથી મૂર્તિ અન્ય જગ્યાએ લઈ જવાના મામલે હોબાળો થયો। મહારાજ સાહેબ સહિત ભક્તો મૂર્તિ પરત લેવા ગયા, જ્યાં શિલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા પોલીસે અટકાવ્યા।
કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો. ચિંતામણી, પાર્શ્વનાથ ભગવાન સહિત ભગવાનની મૂર્તિઓ મંજૂરી વગર લઈ ગયા હોવાનો ભક્તોનો આક્ષેપ છે. શીલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા હોબાળો થયો. સચિવાલયમાં લાગી આગ. બ્લોક નંબર 7 માં લાગી હતી આગ. એક ફાયર ફાઈટરની મદદથી તરત આગ પર કાબુ મેળવાયો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. બીજી વખત આ ઘટના બની છે કે જેમાં સચિવાલયમાં આગની ઘટના ઘટી છે. આની પહેલા પણ સચિવાલયમાં જ્યારે આગ લાગી હતી ત્યારે કેટલાક કાગળો બળી અને ખાક થઈ ગયા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, કયા કારણોસર આગ લાગી, વધુ શું જાણકારી આગની ઉપર? ચોક્કસથી ગાંધીનગરના જૂના સચિવાલય જે છે તેમાં આગ લાગી હતી. બ્લોક નંબર 7 માં જે છે ત્યાં આગ લાગી હતી ને એક ફાયર ફાઈટરે તરત આગ ઉપર કાબુ મેળવ્યો છે. જોકે શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. અગાઉ પણ આ જ પ્રકારની ઘટના છે તે ઘટી હતી, પરંતુ સમય સૂચકતા વાપરવાના કારણે આગ જે છે તે ત્વરિત કાબુમાં લેવાઈ ચૂકી છે. જી ગૌતમ, આ પહેલા પણ એક વખત સચિવાલયમાં આગની ઘટના ઘટી ચૂકી છે. આ વખતે કયા વિસ્તારમાંથી? કારણ કે પાછલી વખત એવું થયું હતું કે કેટલાક કાગળિયા બળી ગયા હતા. આ વખતે નુકસાની લઈને કોઈ અંદાજ? ચોક્કસથી કોઈ નુકસાની એટલે કે જે આગ લાગી હતી ને ત્વરિત કાબુમાં કરી લેવાના કારણે કોઈ નુકસાની જે છે તે થઈ નથી, પરંતુ ગાંધીનગરની જે જૂના સચિવાલય છે ને બ્લોક નંબર 7 જે છે તેમાં આગની ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. પેટ્રોલ પંપ પર પોલીસ કર્મી અને માલિક વચ્ચે માથાકૂટ થઈ. પોલીસ કર્મી સાઉથ બોપલમાં આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા જતા હતા. પેટ્રોલ પંપ પાસે વારંવાર ગાડીમાં પંચર પડતું હતું. પોલીસ કર્મીને શંકા જતા અને પેટ્રોલ પંપ માલિકને રજૂઆત કરવા ગયો. પેટ્રોલ પંપ માલિકે પોતાની ઓળખ નિવૃત્ત ડીવાયએસપી જગદીશસિંહ ચુડાસમા તરીકે આપી હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલો હાલ બોપલ પોલીસ મથકે પહોંચ્યો. પાલનપુરના તાજપુરામાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં બાઇકની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો છે. મોડી રાત્રે અજાણ્યો ઇસમ બાઇક ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો. બાદમાં વેજ બિરયાની ઓર્ડર કરતા પહેલા ચેતી જજો. વેજના બદલે નોનવેજ બિરયાની ગ્રાહકને આપી દેવામાં આવી છે. ઓનલાઈન મંગાવેલી વેજ બિરયાનીમાં નો વેજ પધરાવી દેવાયું છે. નોનવેજ પધરાવી દેવામાં આવતા ગ્રાહક દ્વારા નોનવેજ બિરયાનીની આરોગતા તબિયત લથડી છે. અગાઉ પણ આ પ્રકારની ભૂલો સામે આવી હતી. સાઉથ બોપલ ખાતે આવેલા રિબેલ ફાસ્ટ ફૂડ એકમ બની હતી નોનવેજ બિરયાની. ગ્રાહકે એએમસી ફૂડ વિભાગમાં કરી છે ફરિયાદ. ગ્રાહક દ્વારા એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરાઈ છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગ્રાહકને ઉપર સ્ટીકર પણ જે છે તે વેજ બિરયાનીનું મારીને મોકલવામાં આવી રહ્યું છે. ગ્રાહકે ખાતા પહેલા એ પણ વિચાર્યું નહીં, કારણ કે ત્યાં વેજ લખેલું હોવાથી તેને બિરયાની આરોગવાની શરૂ કરી. પરંતુ જેવી બિરયાની આરોગતા અધવચ્ચે તેને ખ્યાલ આવ્યો કે આ તો નોનવેજ છે અને નોનવેજ હોવાને કારણે તેની તબિયત પણ લથડી હોવાની જાણકારી છે. ગ્રાહક તુરંત પહોંચે છે ત્યાં આગળ. એએમસીમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. રેપ કેસના આરોપીઓને આજીવન કેદ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. માત્ર 130 દિવસમાં આરોપીઓને મળી છે સજા. પોલીસ અને કોર્ટનો આભાર. સંઘવીએ કહ્યું કે આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા મળી છે. માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું. માફિયાઓનું સૌથી મોટું પાપ. મહિલાઓની સોનોગ્રાફી સમયના સીસીટીવી. યુટ્યુબ, ટેલિગ્રામ પર વિડીયો કર્યા અપલોડ. સાયબર માફિયાઓએ તસવીરો કરી અપલોડ. કેટલાક અપલોડેડ વિડીયોમાં ગુજરાતીમાં સંવાદ. વાયરલ વિડીયો ક્યાંનો તે તપાસનો વિષય. વિડીયો મૂકી રૂપિયા કમાવાનું કૌભાંડ. મેમ્બરશિપ આપી વિડીયો બતાવવાનું કારસ્તાન. સમગ્ર મામલાની સાયબર ક્રાઇમે શરૂ કરી છે તપાસ. સમગ્ર મામલે સાયબર ક્રાઇમે મોટો ખુલાસો પણ કર્યો છે. યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર વિરુદ્ધ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. ગુજરાતી ભાષામાં સંવાદ છે એ અંગે તપાસ કરવામાં આવશે. વિડીયો ક્યાંનો અને કઈ હોસ્પિટલનો છે તે અંગે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે. ટેલિગ્રામ ગ્રુપમાં કોઈ ગુજરાતીમાં સંવાદ નથી. ગ્રુપમાં સાઉથ ઇન્ડિયા સહિત અન્ય રાજ્યના લોકો જોડાયેલા છે. યુટ્યુબ પર અપલોડ થયેલા વિડીયોમાં ગુજરાતીમાં સંવાદ છે, જે અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે, એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે.
પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી. એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ. ગ્રુપમાં કોઈ ગુજરાતીમાં સંવાદ નથી મળેલો. જે ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે બે કોન્વર્ઝેશન છે એ ગુજરાતીમાં છે. આ જે ગ્રુપ છે ટેલિગ્રામનું એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે છે. વિડીયો એમાં કોઈ અત્યાર સુધીમાં વિડીયોમાં લિંક નથી આવી, ખાલી સ્નેપશોટ મૂકેલા છે. તો સાયબર માફિયાઓ કોણ છે, કોણ આ વિડીયો લાવતું હતું, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, તમામ મુદ્દે તપાસ થઈ રહી છે. જે ગ્રુપના લોકો છે તેમાંથી કેટલાક ટેલિગ્રામની અંદર જે ગ્રુપના લોકો છે તે સાઉથ ઇન્ડિયન હોવાની જાણકારી છે. જે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં સાથે જે સંવાદ જોવા મળી રહ્યો છે વિડીયોની અંદર, તે જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, તે યુટ્યુબમાં વિડીયો જે અપલોડ કરવામાં આવ્યો તેમાં ગુજરાતીમાં સંવાદ જોવા મળી રહ્યો છે. હવે આ જે પણ હોસ્પિટલના વિડીયો છે એ કઈ રીતે લીક થયા એ પણ મોટો સવાલ છે. શું હોસ્પિટલના કેટલાક લોકોએ જાણી જોઈને આ વિડીયો સીસીટીવીમાં જે હતા તે લીક કર્યા છે, કે પછી સાયબર એટેક થયો અને હોસ્પિટલના સીસીટીવી વિડીયોઝ જે છે તે વાયરલ થઈ ગયા? આ તમામ મુદ્દે સાયબર ક્રાઇમ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે.